यूट्यूब पे वीडियो बनाता हूँ। अलाउ है क्या? है अलाउ है हाँ, क्यों नहीं। तो ये स्टेशन पे इसको સો હે એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે અમારી જર્ની છે ભાવનગરથી અમદાવાદ અને ઇટ વોઝ માય ફર્સ્ટ એક્સપિરિયન્સ કે એસી ચેર કારમાં હું પહેલી વાર ટ્રાય કરીશ. તો તમને બતાવીશ કે કેવો રહે છે મારો એક્સપિરિયન્સ. અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. મારી સીટ તો આ પાછળની છે. અત્યારે હું અહીંયા બેઠો છું, બરોબર છે. મસ્ત ફિલિંગ આવે છે. ફર્સ્ટ એક્સપિરિયન્સ એવું લાગે અહીંયા ખૂબ પ્રેસ નથી, પછી પાછળ આપેલું છે. પાછું મારી સીટ છે ને પાછળ, અને અહીંયા રિક્લાઇનનું છે ઓપ્શન. જો આનથી તમે કરો ને તો રિક્લાઇન થઈ જાય. જો ઉપડીને જે 9 મિનિટ થઈ છે એટલે ઓન ટાઈમે આપણે ભાવનગર પરાના સ્ટેશને પહોંચી ગઈ છે. 1 મિનિટના હોલ્ટ પછી ગાડી ફરીથી ઉપડી ગઈ છે. હું તમને કહીશ કે કયા કયા સ્ટેશન આવે છે, કેટલો હોલ્ટ છે. બધો મોસ્ટલી 1 મિનિટનો જ હોલ્ટ હોય છે આ ટ્રેનમાં. એટલે જ આપણે ભાવનગર પરાથી મેઇન ટર્મિનસના સ્ટેશન આવી ગયા. બાય બાય ભાવનગર, અન્ટિલ નેક્સ્ટ ટાઈમ. જો ભાઈ આ છે અંદરનો માહોલ. ખબર નહીં બધા ઉતારી છે અને મને ઊંઘ નથી આવતી. અંદર કુલિંગ એ મસ્ત થઈ ગયું છે અને હું બેઠો છું આ સીટ ઉપર. તમે ટ્રેનમાં જતો હોય તો આમાં ટર્બ્યુલન્સ થાય જ તે. શિહોર શિહોર શિહોર. શિહોર આવી ગયો છે ભાઈ. હવે મોર્નિંગમાં બધા હલવા નીકળ્યા છે. એટલે શું કામ જાગો, દોડો, કસરત કરવા પ્લેટફોર્મ ઉપર આવો ભાઈ. ભાવનગર શિહોર આવી ગયું. ભાવનગરની જે કાકા આજે પાછળથી આવે છે. શિહોરના રેલવે સ્ટેશન પહેલી વાર આવ્યો. આઈ થિંક આ બાજુ આવવાનું હોય જ નહીં, કે ટ્રેનમાં થોડાક દ્વારકા ગયો તો છેલ્લે ત્યારે આવ્યો હતો ટ્રેનમાં. 6:30 થયા નથી તો ગાડીમાં ચાય ને સમોસા આવવા માંડ્યા. ભાઈ વાત છે. ટ્રાયપોડ સેટ કર્યું તો ખબર નહીં કેમ કેમેરા સામું જ ન જોવાય, ડિસ્પ્લે સામું જોવાય જાય. ભાઈ ભાઈ શિહોરી માતાજીનો ડુંગરો. તો આવી ગયો છે આપણો બેટરી છે. આમાં આપણે આવડી બનાવીને આવે એવું કંઈ. જંકશન ધોળા આવી ગયું છે ભાઈ. ધોળા. ચાય અમલ પહાડ સ્ટોલ. ચોગઠ ઠુમરા ધોળા. This is Thola.
જંકશન. ચોકડુમડા ધોળા બસમાં બોલતા હોય આપણે. બટ ધીસ વોઝ ટ્રેન. આ બધા હીરાવાળા આવે છે ને. ધોળાથી બધા ક્યાં કામ કરવા જતા હોય? સુરેન્દ્રનગર. ટ્રેનમાંથી કાળુબર નથી દેખાય કે ખબર નહીં. હવે દેખા આવે છે તો બતાવીશ તમને. થોડી વાર ઊભો છું કે નહીં. નવા હેરકટ કેવા લાગે છે. ન્યુ લુક. મને મોટા લાવવાનું તો ડીંગાળ આવ્યું. સાડા 7 થઈ ગયા છે. લાઠી દેડ જ પોગી છે. તો બોટાદ હું ક્યારમાં બોટાદની વાટે છું કે બોટાદ આવે. શૂટિંગ કરવા માટે તો ભાઈ બહાર ગેટે જ ઊભું રહેવું પડે. આમાં એસી ચેર કારની ક્યાં જરૂર છે? સિટિંગમાં ગમે ત્યાં ઉભા રહી જાવ. વોટર ટેપ પાણી આવે છે. હવે તમને બતાવું. ટોયલેટ તો આ છે ભાઈ એસી ચેર કારનો વોશરૂમ. થોડોક ચેન્જીસ છે. ઇન્ડિયન કરતાં વેસ્ટર્ન ટોયલેટ છે બસ. બાકી તો સાફ સફાઈ ઠીક છે. આ છે સ્લીપર. જોકે સેટિંગ બી તો હવે આવી જ ગઈ છે.
ફાઇનલી ભાઈ બોટાદ જંકશને પહોંચી ગઈ છે અત્યારે. અને એક ભાઈબંધ મળ્યો છે કે SBIનો કોઈક બ્રાન્ચનો છે ભાવનગરનો. તો એની સાથે વાતચીત ચાલુ છે અને ઇન્સ્ટામાં એ મેનેજ કરે છે બધા પેજ ને એવું બધું. તમને મળાવું પછી અંદર જઈને. તડકો 8 વાગ્યામાં જો નોર્મલ લેગ સ્પેસ એટલા જ છે. રેડ ટેબલ જુગાડ ટ્રેન ઉડી ગઈ યાર. એક ફની વાત કહું, હમણાં એક કોકમાં ભાઈ હતા, આઈ ડોન્ટ નો કે RPFમાં હોય કે ન હોય. તો એ ભાઈ એમ કીધું કે તમે છે ને આ વિડીયો ન ઉતારી શકો, સ્ટેશન ઉપર ન ઉતારી શકો, ટ્રેનમાં ન ઉતારી શકો. આઈ ડોન્ટ નો કે નોલેજ હોય કે ન હોય. એ ભાઈ મને ઘડીક તો એમ હાર્ડ વિડીયો ઉતારતી હતી કે કેમ એમ. પછી તો મેં કીધું તમે મોટા મોટા યુટ્યુબરને ઓળખો છો કે નથી ઓળખતા એમ. એ લોકો ટ્રેનમાં ડિટેલમાં વિડીયો બનાવતો હોય, બરોબર છે, તો એને કેમ કાંઈ નહીં. અને આ ભાઈ ડાયરેક્ટ મને શોકમાં નાખી દીધો. મેં કીધું કેમ આવી રીતના મારી વિડીયો કરે છે. જે હોય હું બતાવીશ એ વિડીયોની ક્લિપ હું મૂકી દઈશ. रिपोर्टर हो नहीं, तो यूट्यूब में वीडियो बनाता हूँ. गला है क्या? है गला है हाँ, क्यों नहीं. तो ये स्टेशन पे इसको ये नहीं उतार नहीं उतार सकते हम. नहीं उतार सकते. आप कौन हो? आप कौन हो? RPF साहब में हैं? RPF में क्या? RPF में अच्छा. है ना. ट्रेन में तो पूरे सबको हम नहीं क्लियर कर पाते ना, हाँ हाँ इसलिए. ठीक है. कोई नहीं. હમણાં છે ને આ ધંધુકા સ્ટેશન છે કે નહીં, ત્યાં એક હું વિડીયો શૂટ કરતો હતો, બરોબર છે. તો ત્યાં ઊભા છે ને એક ભાઈ આવી ગયા મારી પાસે અને અચાનકથી અને કે તમે વિડીયો શૂટ કરો છો, ત્યાં તમારી પાસે પરમિશન છે અને એવું બધું કીધું. અને ઘડીક તમારી હાર્ટબીટ વધારી દીધી. પછી મેં ધીમે દીપને કીધું કે યુટ્યુબમાં વિડીયો બનાવું છું, બરોબર. અને પછી મેં કીધું તમે કોણ છો, તો કે પહેલાં તો જવાબ ન આવ્યો થોડી વાર. પછી કે હું RPFમાં છું. એમ પછી મેં વિડીયો સ્ટાર્ટ કર્યો. મેં કીધું આ સાચું હોય કે ન હોય, કે તમારી પાસે નોલેજ ન હોય ને એટલે તમે ન ઉતારી શકો એમ, તમારી માટે પરમિશન હોવી પડે. તો મેં પછી રેકોર્ડિંગ ચાલુ કર્યું. મેં કીધું તમે કોણ છો એમ. કે હું RPFમાં છું. પહેલાં તો ઘડીક કાંઈ ન બોલ્યા. પછી કે RPFમાં છું. અને કે તમે મેં કીધું આવું બધું હોય, બરોબર. તો યુટ્યુબર છે બધા, એ ડિટેલમાં એક રેલવેનો વિડીયો બનાવતા હોય, બરોબર છે. ઇનોગ્રેશનના વિડીયોને મોહિત ઇનસાઇડ કરીને છે, પછી કેટલા બધા છે યાર એના ફ્રેન્ડ્સમાં. તો એ લોકો વિડીયો ઉતારતા હોય, તો કાંઈ અલો નથી. અને પછી અમારી જેવા નાના યુટ્યુબર સ્ટાર્ટ કરે, બરોબર, ત્યારે આવા લોકો આપણને મળી જાય, આપણે મોટિવેટિંગ જે ડિમોટિવેટ કરે. આવું બધું છે. અને આઈ ડોન્ટ નો કે પરમિશન હોવી પડે ન હોવી પડે. મને એ ખબર છે કે ગમે એ પર્સનના તમે વિડીયો ઉતારતા હોય ને, કોઈ પણ વ્યક્તિના, એની પરમિશન વગર તમે વિડીયો ન ઉતાર્યો તો આખો વ્યૂ ના ઉતારો છો. એમાં પણ માણસોને તકલીફ પડે છે ભાઈ. આવું બધું છે. અત્યારે છે ને પાછું એસી ચેક કરવા અવસર બેસી ગયો છું પેલા ભાઈનું સાંભળીને. તો અત્યારે અહીંયા સિટીઝના જે આપણે પેન્ટ્રી કારવાળા હોય ને, જે આપણે કેન્ટીન સર્વ કરે એ બધું વસ્તુઓ, એની પાસે અત્યારે વસ્તુ આવી ગઈ છે પેકેટ્સમાં, બધી આઈટમ્સ હોય કે નહીં. તો મેં એને પૂછ્યું અને કે આવી ગઈ છે વસ્તુ. તો એણે કીધું કે હા આવી ગઈ છે. એને કે તમે વિડીયો બનાવો છો, કેમાં બનાવો છો, યુટ્યુબમાં ટ્રાવેલિંગના વિડીયો બનાવો છો, ક્યાં જાઓ છો.
અને સપોર્ટ કરે એવા, એટલે કે તમે યુટ્યુબમાં બનાવતા હોય ને તો તમારે કન્સિસ્ટન્સી રાખવી પડે. તો કે મોનિટાઈઝ નથી થઈ ને જે ના જે 500-600 થયા છે એ કન્સિસ્ટન્સી રાખતું થઈ જશે અને કાંઈક ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવજો એમ. એક બાજુ ઓલા ભાઈ હતા અને એક બાજુ આ ભાઈ, કેટલો ડિફરન્સ પડે. It was a circle of life. આવું છે. તો અત્યારે છે ને મેં ગૂગલમાં રિસર્ચ કર્યું, હું તમને સ્ક્રીનશોટ પણ હમણાં બતાવી દઈશ કે જો તમે ટ્રાયપોડ કે કેમેરો લઈને તમે શૂટ કરતા હોય ને તો અલો નથી આરપીએફ પર કે કોઈ પણ પોલીસ ઓફિસર તમને રોકી શકે. તમારે એની માટે પ્રાયોરિટી પરમિશન લેવી પડે. તો મે બી ઇટ વોઝ રાઇટ, હી વોઝ રાઇટ. તો એના લીધે એ બિહેવ કરતા હશે ઓફિસર. તો એવું છે. આ જાણવા મળ્યું નોલેજેબલ વસ્તુ. આવી વસ્તુ છે. મોબાઈલ અલો છે એ પણ અમુક એરિયામાં જ છે. પણ અત્યારે કેમ મને ખબર પડી એમ. ઇનોબ્રેલ ને આટલા બધા મોટા 1 મિલિયન વાળા યુટ્યુબર છે, એ લોકો આવી ઇન્ફોર્મેશન કેમ નહીં આપતા હોય, મને ખબર ન પડી. ગાંધીગ્રામ 10 ને 10. અમદાવાદ અમદાવાદ. તો ભાઈ અમદાવાદ પહોંચી ગયા છીએ, બરોબર છે. હવે આ વિડીયો અહીંયા એન્ડ કરીએ. હોપ કે તમને આ વિડીયો કંઈક ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય અને બરોબર છે. તો ચાલો મળીએ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. જય દ્વારકાધીશ. રાધે રાધે. જય માતાજી.